બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરવા લક્ષ્યાંક આપેલ છે, જે પૂર્ણ કરવા બનાસકાંઠા જિલ્લા મોજણી તંત્ર કટિબદ્ધ બન્યું છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગામડાઓમાં પ્રોપર્ટી સંબંધિત માલિકીની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. આ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતના નકશા બનાવી મિલકત ધારકોને રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી હક આપવામાં આવે છે. આ અંગે બનાસકાંઠા જમીન દફતર જિલ્લા નિરીક્ષક નવલકુમાર જણાવે છે કે સ્વામિત્વ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ 1136 ગામ ખાતે ડ્રોન દ્વારા સર્વે કરાયો છે. 1136 ગામો પૈકી કુલ 921 ગામના નકશા જિલ્લા નિરીક્ષક લેન્ડ રેકર્ડ કચેરી ખાતે ઉપલબ્ધ થતા કુલ 515 ગામમાં પ્રોમોલેગેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 75,745 જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી ગ્રામ પંચાયતો ખાતે લાભાર્થીઓને વિતરણ કરાયા છે. બાકી રહેલા ગામમાં હક ચોકસી સહિતની કામગીરી પ્રગતિ હેઠળ છે. સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્ર હરોળમાં છે. નમસ્કાર, મારું નામ નવલકુમાર રાજેન્દ્રભાઈ માયાણી, જિલ્લા નિરીક્ષક જમીન દફતર બનાસકાંઠા તરીકે ફરજ બજાવું છું. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સ્વામિત્વ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ્ય આબાદી વિસ્તાર એટલે કે ગામતળના મિલકત ધારકોને તેમના માલિકીના હક એટલે કે પ્રોપર્ટી કાર્ડ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આજ દિન સુધી કુલ 1136 ગ્રામ પંચાયતોમાં ડ્રોન ફ્લાઇટ દ્વારા સર્વે કરવામાં આવેલ છે. આ 1136 ગામો પૈકી 921 ગ્રામ પંચાયતોના નકશા DILR કચેરી ખાતે ઉપલબ્ધ થયેલ છે. આ 921 ગ્રામ પંચાયતોના નકશા પૈકી કુલ 515 ગામોમાં આપણે પ્રમોલ્ગેશન કરવામાં આવેલ છે તથા અંદાજિત 75,000 જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી જે તે ગ્રામ પંચાયતને મોકલી આપવામાં આવેલ છે. આમ સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે ગામોમાં પ્રમોલ્ગેશન કરી પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જે એક અદ્ભુત સિદ્ધિ ગણી શકાય. બાકી રહેલા ગામોમાં હાલ ગ્રાઉન્ડ ટ્રુથિંગ, હક ચોકસી તથા તેને સંલગ્ન પ્રમોલ્ગેશનની કાર્યવાહી પ્રગતિમાં છે, જે 2025 અંત સુધીમાં તમામ ગામોમાં એટલે કે 1136 ગ્રામ પંચાયતોમાં આ સદરહુ પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ મેળવનાર વડગામ તાલુકાના ટીંબાચુડી ગામના લાભાર્થી દિલીપકુમાર રાવલ જણાવે છે કે પહેલા મારા ઘરનું પ્રોપર્ટી કાર્ડ નહોતું, પણ સરકારશ્રીની સ્વામિત્વ યોજના હેઠળ મને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરાયું છે. આ કાર્ડ થકી હવે હું સરકારશ્રીની કોઈ પણ યોજના હેઠળ લાભ લઈ શકું છું તથા લોન પણ મેળવી શકું છું. નિઃશુલ્ક પ્રોપર્ટી કાર્ડ મળતા તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે. હું દિલીપકુમાર ભવાનીશંકર રાવલ, ગામ ટીંબાચુડી, તાલુકો વડગામ. જ્યારે ત્યારે મારે ગમે ત્યારે ઘરની કોઈ પ્રોપર્ટી નથી, એ ટાઈમે મને સરકારશ્રી તરફથી પ્રોપર્ટી કાર્ડ મળેલ છે. જ્યારે ત્યારે મારે કોઈ બી સરકારી યોજનામાં કોઈ બી લોન લેવા માટે જરૂરિયાત હોય તો આ પ્રોપર્ટી કાર્ડ ઉપર મારું સરકારી કોઈ પણ લોન મને મળી શકે. એના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર અને મને પ્રોપર્ટી કાર્ડ મળેલ છે. અહીં નોંધનીય છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિકાસના આયોજન તેમજ પ્રોપર્ટીને તકરારો દૂર કરવા, સચોટ જમીન રેકર્ડ તૈયાર કરવું, લાભાર્થી પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા માટે લઈ શકે છે, જેથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા આવે અને સંપત્તિ કરનો ચોક્કસ નિરાધાર કરી શકે છે, જેનો સીધો લાભ ગ્રામ પંચાયતોને પ્રાપ્ત થશે તેમજ રાજ્યના રાજકોષમાં વૃદ્ધિ થશે. આ યોજના અંતર્ગત તૈયાર થયેલ GIS નકશાનો ઉપયોગ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે. આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોને ખાનગી તથા સરકારી મિલકતના માલિકી હક જાણી શકાશે. હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓળખ અને ગણતરી કરી શકાશે. ગામડાઓમાં દબાણની સુરક્ષા મળી રહેશે. ગ્રામ પંચાયતની આવકના સ્ત્રોતમાં પણ વૃદ્ધિ થશે તથા સંપત્તિ રજિસ્ટરનું આધુનિકરણ પણ થશે.